રાજકોટ મહાનગરપાલિકાનું આગામી 7મી માર્ચે જનરલ બોર્ડ મળવાનું છે, ત્યારે આ વખતનું જનરલ બોર્ડ તોફાની બનવાના એંધાણ છે, કારણ કે વશરામ સાગઠિયાની હાજરીમાં લાંબા સમય બાદ જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે અને ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસનો જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ન છે. કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈના પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવતા વિવાદ ઊભો થયો છે, ત્યારે ભાજપના 16 કોર્પોરેટરો તથા કોંગ્રેસના 2 કોર્પોરેટરોના કુલ 37 પ્રશ્નો રજૂ કરાયા. કોંગ્રેસના કોર્પોરેટર ભાનુ સોરાણીના પ્રશ્નથી ચર્ચાની શરૂઆત થશે, ત્યારે આ બાબતે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે હું જનરલ બોર્ડમાં હાજર ન રહી શકું તેવા શાસકો પ્રયાસ કરી રહ્યા છે. આજે રિવરફ્રન્ટ બાબતે વશરામ સાગઠિયાનો પ્રશ્ન છે. 11 વર્ષ પહેલા આજે રિવરફ્રન્ટની જાહેરાત થઈ હતી. આજે રિવરફ્રન્ટ બાબતે અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આજી નદીમાંથી હજુ મનપાના શાસકોએ કચરો પણ દૂર નથી કરી શક્યા, ત્યારે વશરામ સાગઠિયાનો સનસનીખેજ આક્ષેપ છે કે રાજકોટ પશ્ચિમનો જ વિકાસ થયો છે. સામાકાંઠા વિસ્તારના લોકોને શાસકો અન્યાય કરી રહ્યા છે. માન્ય ગુજરાત નામદાર હાઈકોર્ટના હુકમમાં છેલ્લે 8 નંબરના પેરામાં ચોખ્ખું સ્પષ્ટ લખ્યું છે કે મેં જે સ્પેશિયલ એપ્લિકેશન કરી છે એ માન્ય રાખવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે અગાઉના જે તે અધિકારીઓએ હુકમ કર્યો છે, ગુજરાત સરકારના માન્ય ગુજરાત નામોદી અધિકારી શહેરી વિકાસ ગૃહ નિર્માણ ગાંધીનગર જે ગેરલાયક ઠેરવ્યા છે, એ ગેરલાયકની સામે એને સ્ટે આપે એટલે મને પાત્રો લાયક છું. હવે કોઈને પૂછવાની જે વાત આવે છે એ કોર્પોરેશનના ભાજપના શાસકોની એક મિલીભગત છે. અધિકારીઓના આવા પેટા કલમો કાઢી ટાઈમ કાઢવા માટે, જેના હિસાબે હું આવનારા જનરલ બોર્ડમાં હાજર ન રહી શકું. અને જે પહેલો પ્રશ્ન અમારો છે કોંગ્રેસ પક્ષનો, એ પ્રશ્નમાં ભાજપને બીક લાગે છે ક્યાંક ને ક્યાંક આગામી જનરલ બોર્ડ આ છેલ્લું જનરલ બોર્ડ છે. આની પછી લોકસભાની ચૂંટણી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપનું નીચું દેખાય એના માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. કેમ કરીને વશરામભાઈ બોર્ડમાં હાજર ન રહે, આની સિવાય એનો કોઈ ઉદ્દેશ જ નથી. રાજકોટના તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રાજકોટમાં જાહેરાત કરી હતી કે હું અમદાવાદ જેમ રાજકોટને આજી રિવરફ્રન્ટ બનાવી આપીશ. એના માટે લગભગ જે તે સમયે 1400 કરોડ રૂપિયા ફાળવણી કરવાનો વાત પણ કરી હતી. અખબારના ટીવી મીડિયાના માધ્યમમાં આપને બધા ખબર છે, પરંતુ આજ સુધીમાં હજી એમાં કોઈ નાણાં ફાળવ્યા નથી. મારો પ્રશ્ન છે કે રાજકોટમાં રિવરફ્રન્ટની જાહેરાત ક્યારે થઈ, કોણે કરી અને કરી એને કેટલો સમય થયો? 10 વર્ષ 11 વર્ષ ચાલુ છે. 11 વર્ષ પહેલાં જ્યારે આની જાહેરાત થઈ હતી, પરંતુ આજ સુધી એક ઈંટ મૂકવામાં નથી આવી. રાજકોટમાં હું કહું છું દરેક બાજુ વિકાસ થાય એમાં અમે સંમત છીએ, રાજી છીએ કોંગ્રેસ પક્ષ તરીકે, પણ એક અમુક સાઈડનો જ વિકાસ શા માટે? ત્યાં ભાજપના નેતાઓના મકાનો છે, ભાજપના નેતાઓની ઓફિસો છે, ભાજપના નેતાઓના પ્લોટો છે, એના એટલા માટે તરફ વિકાસ થઈ રહ્યો છે. તો સામે કાંઠે અન્યાય શા માટે? આજ રામનાથ મહાદેવનું મંદિર કે જેને રાજકોટ મહાનગરપાલિકાએ જીર્ણોદ્ધાર કરવા કહ્યું, ગુજરાત સરકારે કહ્યું, ગુજરાત સરકારે નાણાં ફાળવ્યા. આપ જુઓ છો છેલ્લા 11 વર્ષથી મંદિરની હાલત, આજે પણ ચોમાસાની અંદર મંદિરમાં ગંદકીનું, આખા રાજકોટની ગંદકી મંદિરની અંદર થાય છે અને ભગવાનનું સ્થળને અપવિત્ર બનાવી રહ્યું છે. એમાં પણ અમારી વાત છે, પરંતુ રાજકોટના શાસકો એ નથી દેખાતું. ફક્ત એક જ વ્યક્તિ દેખાય છે, એ વ્યક્તિ જે આદેશ કરે એની સિવાય કશું પાલન કરતા નથી. પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી જો આજી રિવરફ્રન્ટ બનાવવા માટે રાજી હોય, હાલના વડાપ્રધાન બનાવવા માટે રાજી હોય, તો રાજકોટના શાસકોને ક્યાં પેટમાં દુખે છે? એ મારો સીધો સવાલ છે.